જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આવી ગયા છે અમે શિલ્પાબેન ના ઘરે. પહેલા તો જો કે બરોબર મજા में हो जा शुरू झूम ले और झूम ले थोड़ा. શિલ્પાબેન ના ઘરે આવે છીએ. કંઈક વેરાયટી અલગ અલગ બધી જોવા કપડાની ને બધું રાખે છે, બનાવે છે, અને પાપડ ને એવું બધું અથાણા ને એવું બધું પણ રાખે છે. તો આજે અમે બધા ફ્રી હતા, અમે આવ્યા હતા અહીંયા ફઈના ઘરે. તો એમ થયું હવે થોડું ટાઈમ પાસ કરવો છે, તો શિલ્પાબેન કે મારા ઘરે આવી જાઓ, એટલે તમારે બધું મટીરિયલ્સ જે જોવાનું છે એ પણ જોવાઈ જાય અને ઘરે બેસીને થોડું એન્જોય પણ કરી લઈએ. બરાબર ને આરતી? દીપા ઠંડુ પાણી પીવો છો ને? એ તો શિલ્પાબેન હજી મહેમાન ગતિ કરશે. શિલ્પાબેન આપણી ખાલી ઠંડા પાણીથી નહીં મહેમાન ગતિ પણ કરશે. તમે જે કહેશો, ગરમ કહેશો કે ઠંડુ કહેશો તો એ પણ બનાવી દેશે આપણને. પ્લસ ઘર છે એમનું, કિચન. બધા આવી જશે, બધા જોઈ લેશે. અહીંયા પોતાનો બિઝનેસ ચલાવે છે ગૃહિણી તરીકે પણ, અને ટ્યુશન પણ આપે છે છોકરાઓને. મસ્ત મજાનું સેટિંગ કરી લીધું છે એમણે બિઝનેસનું. મંદિર છે માતાજીનું સરસ મજાનું. નાઇટ વેર ના છે? અચ્છા, સરસ મસ્ત મટીરિયલ છે. બીજું શું શું રાખે છે શિલ્પા? કોટનના ગાઉન છે, કોટનની કુર્તીઓ છે. બતાવો વસ્તુ શું શું રાખે છે. એક એક પીસ બતાવી દે. હા, કોટનના ગાઉન છે. સરસ. પૂરો એન્જો ભાવ કે જો તું પેલા ટ્રાય કરી તો ભાવ ચાઈ દેવી. કારણ કે એ છે ને અનઇવન છે, લોટનો માલ છે, એટલે ખાવો જોઈએ. આ કોટનની શોર્ટ કુર્તીઓ છે. કોટનમાં, રેવનમાં, બધામાં એમને એક્સેલ સુધી છે. આપણે સાઈઝ ના હોય એમ. એ જે કોટનની કુર્તી હોય ને એ વડી સાઈઝ સુધી છે. अरे जींस ते पहले लोगों को तो खपे था ये भी सारी है ना इनमें भाई बड़ी इनमें बड़ी साइज की है, लॉन्ग कुर्ती में. જોવો બધાને જઈને લેવાનું હોય જોઈ લો શું શું જોવાનું. જીલ ક્યાં ગઈ? જીલ કપડાં બદલાવે છે. રીટામેન જોઈ લો. મસ્ત બધી વસ્તુઓ છે ઘર વપરાશની, લિક્વિડ બધા છે. આ કોટ સેટ છે ભાભી. હા, કોટ સેટ. અચ્છા બતાવ. હા, કોટ સેટ. સાઈઝ નાની છે ને યાર, પણ આ બધી ડબલ એક્સેલ સુધી છે. ના થાય, અમારા કામની ના હોય. મોટી સાઈઝ છે ને જલ્દી નીકળી જાય છે. હા, હા, अच्छी बात है. નીકળી જાય મારી મોટી સાઈઝ હોય ને. અને અંડર ગાર્મેન્ટ્સ માં આપણે 4 એક્સેલ સુધી છે બધું. જોઈ લે દીપા કલર ને. 42 સુધી. ડબલ ડી કપે ડબલ ડી કપે ડબલ ડી કપે હી ડી है 40 डी है डबल डी. દીપા આનું મટીરિયલ મસ્ત છે. મસ્ત છે ને મટીરિયલ, સરસ છે. આ કલર મસ્ત છે. એ એટલી સાઈઝ વાળી છે 44 સુધી વધારે. આ અમારા મોટા ભાભી, સૌથી મોટા જેઠાણી, ત્યાર પછી સરોજ ભાભી, એના પછી હું છું ને, હું જ છું. હા, પછી વર્ષા, પછી દીપા. બસ એટલે બધો પૂરો આખો પરિવાર અમે મળીને આવ્યા છીએ અહીંયા એમના ઘરે. તમે બેન છો? બેન અમે તો ભાભીઓમાં આવીએ ને. હા, આ મોટા બેન અમારા કલ્પનાબેન, પછી ઉષાબેન જામનગર, ગાંધીધામ, રીટાબેન જામનગર, અને આ અમારી વહુઓ છે.
આજ છુટ્ટી હતી સ્કૂલની? આજે ક્યાં છુટ્ટી હતી? તું તો સ્કૂલ જઈને આવી ને? કોણ તેડવા આવ્યું તું સ્કૂલે? કોણ તેડવા આવ્યું તું સ્કૂલમાં? દાદા કે બાબા? એકદમ ડાઈ થઈ ગઈ છે હવે, નહીં જન્યા? બહુ તોફાની હતી, જીદ્દી હતી. હવે મોટી થતી ગઈ, એકદમ ડાઈ થઈ ગઈ છે, મસ્ત. અમે આવ્યા છીએ પ્રીતિ ભાભીના ઘરે. હવે થોડી વાર બેસવા માટે, નહીં આરામ કરીએ. ઠંડક છે સરસ મજાની ઘરમાં પણ. બધાને તો એન્ટરટેનમેન્ટ જોઈએ. હા, થોડું ઘણું જોઈએ જ એન્ટરટેનમેન્ટ. અરે હું તો પી, તમે લોકો લ્યો પેલા. ભાભીના ઘરેથી પછી અમે ત્યાં અમારા જેઠાણી છે પ્રીતિ ભાભી, એમના ઘરે આવ્યા. ત્યાં એમણે બધાને ખૂબ જ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવ્યું, કેમ કે બપોરનો ટાઈમ હતો એટલે ચા કોફી તો કોઈને ચાલે એમ હતું નહીં. એટલે બધાએ સરસ મજાનું કોલ્ડ ડ્રિંક્સ પીધું અને થોડી વાર બેસી બધા એકબીજાના ખબર અંતર પૂછ્યા, ખૂબ જ ગપશપ કરી. તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.